રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં યુવકના મોત મામલે નેપાળી સમાજ મેદાને આવ્યું છે। સિવિલમાં ડોક્ટરની બેદરકારીથી યુવકના મોતનો પરિવારજનોનો આક્ષેપ છે। ડોક્ટરોએ હડતાલ કરી હોવાથી યોગ્ય સમયે તેને સારવાર ન મળી। યુવકના ઓપરેશન દરમિયાન બ્લડ આપવા આવેલા વ્યક્તિ સાથે પણ થઈ હતી બબાલ। ડોક્ટર અને બ્લડ ડોનેટર વચ્ચે બબાલ થતાં મારામારી થઈ હતી અને આ સમયે સારવાર ન મળતા નેપાળી યુવકના મોતનો આક્ષેપ છે। પોલીસ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ છે। હવે 28 તારીખના દિવસે ભાઈનું ઓપરેશન થયેલું, ઓપરેશન સક્સેસ પણ ગયેલું અને અમને જાણવા મળેલું કે ઓપરેશન સક્સેસફુલ છે અને 10 દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનો હોય અને એના રાતના દિવસે જ્યારે બ્લડની અમે ડૉક્ટરે બ્લડ મંગાવેલું હતું અને બ્લડ માટે અમે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ પેજમાં અમે વાત કરેલી બ્લડની અમારે જરૂર હોય તો જેમાં બ્લડ તો જમા થઈ ગયું હતું અને સમથિંગ 2 બોટલ જેવી બ્લડ ઘટી હતી જેમાં જયદીપભાઈ ચાવડા નામના વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા હોય અને એને ડૉક્ટર પાર્થને બેને બોલાબોલી રકઝક મગજમારી થયેલ હોય ત્યારે અને બેનો મામલો ઉગ્ર એકદમ બન્યો હતો। એમાં ડૉક્ટર લોકો હડતાલ ઉપર ઉતર્યા જેમાં વિનય થાપાને પ્રોપર સારવાર ન મળી જેમાં એનું નિધન થયેલું છે।